નમસ્કાર, થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરશો। પાવથી ફુલસર વચ્ચે કાર પલટી ખાઈ જતા ગંભીર અકસ્માત સર્જાયો। તળાજા તાલુકામાં મોડી રાત્રે એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ 16 એપ્રિલ 2024ને ગુરુવારના રાત્રિના આશરે 10 વાગ્યાના સમય દરમિયાન તળાજાથી ગોપનાથ જતા રોડ પર ફુલસર અને પાવઠી ગામ વચ્ચે કારનો અકસ્માત સર્જાયો હતો। કાર ચાલક કોઈપણ કારણોસર સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી ખાઈ ગઈ હતી। આ અકસ્માતમાં એક વ્યક્તિને ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે। ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે તળાજાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આ અકસ્માતમાં કારને પણ ભારે નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે। અકસ્માતનું ચોક્કસ કારણ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। કારમાં મૂળ શેળાવદર અને હાલ બોમ્બે સ્થાયી થયેલો પરિવાર મુસાફરી કરી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે।